ધોરાજી ગામનો આ જમનાવાડ રોડ છે કે જે રોડ એકદમ બિસ્માર હાલતમાં છે। અહીંયા ઘણા મોટા મોટા ખાડાઓ પડેલા છે અને અમે આ રોડ પરથી પસાર થતા હતા અને અમે રોડ પર આટલા બધા લોકોને સાઈડમાં બેસેલા જોયા। કદાચ રવિવારનો દિવસ છે એટલે એ બધા પોતપોતાની રીતે બેઠા હોય, પરંતુ મારે એમને ખરેખર પૂછવું છે કે તેઓ કેવી રીતે હેરાન થાય છે, કેટલા હેરાન થાય છે। દાદા, શું નામ છે તમારું? ચંદુભાઈ। ચંદુભાઈ, આ રોડ અમને તો ખૂબ અહીંયાથી પસાર થતા હતા તો ખરાબ હાલતમાં લાગ્યો, આપનું શું કહેવું છે? આ 2 વર્ષ થયા છે બેન, આ 2 વર્ષ થયા છે। કોઈ બહુ રજૂઆત કરીને સુધરાઈમાં ખાલી પાણી છાંટી જાય। તમે અમારું મકાનમાં લાદી નાખેલ છે, અંદર જઈને દેખાડો એને મીડિયામાં, બતાવો એટલે એને ખબર પડે। આ ડેલો ખોલી ધૂળ ચડી જાય। શું કહો છો દાદા? અરે અમે બાજુમાં રહી છીએ ને, મકાનમાં એટલી ધૂળ ચડી જાય છે કે અડધો ઇંચ હાઈન ત્યાં ધૂળ આવી જાય છે। અમારે આમાં કેમ રહેવું? તમે વેરો લઈ જાવ છો, એને કંઈ પાણી વેરો લઈ જાવ છો, સફાઈ વેરો લઈ જાવ છો, બધુંય લઈ જાવ છો। અહીંયા કોઈ તમને ન દેતું હોય એવી રજૂઆત કરો અમને। તમે તમારા ધારાસભ્યને રજૂઆત કરી છે? અરે એ જોઈ ગયા થાય, કોઈ હમું નથી જોતું। એ ધારાસભ્ય જોઈ ગયા છે, સંસદ સભ્ય જોઈ ગયા છે કે રોડ પાસ થઈ ગયો, પણ 6-8 મહિના થઈ ગયા, કોઈ હમું જોતું નથી। બહુ કંઈ સુધરાયમાં તો કંઈ પાણી છાંટી જાય, ટેન્કર લઈ અને પાણી છાંટી જાય। પાણી છાંટવાથી કોઈ સમસ્યાનો નિકાલ નથી આવતો, તમારું શું કહેવું છે? બંધ થાય બેન, તમારી નજર આમે ખાડા છે, વ્હીલ કરતાં ખાડા મોટા છે, આવું તો ગમે એને દેખાય ને। ચૂંટણી આવી છે અને રજૂઆત કરશો તો શું લાગે છે કે કોઈ સમસ્યાનો નિકાલ આવશે કે નહીં? આમાં કાંઈ આવે એવું અમને નથી દેખાતું બેન। આ બધા અમે તો હાવ કંટાળી ગયા છીએ। બાયને જો અટાણે જરાક નીકળાય, બાકી ધૂળમાં ઉતરણ શરદી ને બધું થાય છે। તો આનો કાંઈક નિકાલ કરવો પડે ને, એને કહેવું પડે કે હવે આ રોડ કરો। 2 વર્ષ થયા, અહીંયા જો રેસિડન્ટ કેટલું છે તો કોઈ હમું જ જોતા નથી અહીંયા, સમજ્યા? તમારા ધારાસભ્યને રજૂઆત કરો તો શું કહે છે? એ કોઈ હમું જ નથી જોતા। આજીજી કરે છે, આજીજી બેન કરે છે, કોઈ પાછું આવતું નથી। અમે આગળ રહીએ છે। લલિતભાઈ વસોઈ, હા, એ અહીંથી દીમાં 4 વાર નીકળે। કેટલી વાર? સવારે જાય ઓફિસે, બરાબર, સવારે ઓફિસેથી આવી અને બપોર જમવા આવે, પાછા 3 વાગે જાય, પાછા સાંજે ઘરે તો આવે। શું કહો છો દાદા? ખાલી પાણી છટાવે કઈ એટલે 2 વાર ટેન્કર મોકલે, ક્યારેક નોય મોકલે। તમારું શું કહેવું છે દાદા? આટલી ખરાબ હાલતમાં રોડ અત્યારે છે અહીંયા? કાંઈ કેવું જ નથી કોઈને। ધારાસભ્ય ઈ, સંસદ સભ્ય ઈ, કાંઈ કેવું જ નથી। હાલે છે બરોબર છે, તમ તારે અમે તો સહન કરીએ છીએ। શું કહો છો? 2 વર્ષ પહેલાં રમેશભાઈ ગૌશાળામાં આવી ગયા ઈ કે આ તમારો સિમેન્ટ રોડ પાસ થઈ ગયો। અત્યારે અમે ટાઈમ પરેરી એક લહેર મારવી દઈ છીએ, એટલે વાથી આપણે અમારો સમાજ છે પટેલ, ત્યાં સુધી 1 કિલોમીટરમાં લહેર મરવી દીધી, એ વાત ખતમ થઈ ગઈ। એને આજ 2 વર્ષ થયા। ટાઈસ નાખી ખાલી આટલા ડેલા। ચૂંટણી આવે છે, શું લાગે તમને? ચૂંટણીમાં કોણ આવશે? ચૂંટણીમાં જો અમે રસ લેતા જ નથી, જે આવે ઈ। અહીંયા અમારા રસ્તાનું કરવું કે ચૂંટણીનું અમારે બેન કરવું, અમને એટલી ધૂળ ઉડે છે, ઉધરસ પેટમાંથી જાતી જ નથી। અચ્છા, તમને શું લાગે છે ચૂંટણીમાં કોણ આવશે? ચૂંટણીમાં અમને તો કોઈ બાર રસ જ નથી। ગમે આવે ને બધા મામા માસીના જ છે, એ બધા હા, એ ચોર માસિયા। અચ્છા, શું કહો છો? એ ચોર પાટિયા છે બધા। તમે આવો તોય તમે કહી દો આ થઈ જાય, હું આવું તો હું કહી દઉં, કોઈ ના જ નથી પાડતા। અને આ લોકોને છે ને ચૂંટાઈને જાય ને પછી ના પાડતા નથી આવડતું। અચ્છા, તો શું કહે છે? લલિતભાઈ અમારો હગો થાય 10 વાર રોકીને કીધું, એ ભાઈ કાફરના દીકરા અમે તો આમ જ કહી છીએ કે અહીંથી સાંભળે ને અહીંથી કાઢી નાખે, વાત ખતમ। શું કહો છો? કરવા જ નથી દેવાનું। આ રોડ કરવું હોય ને તો આખો કરવું હોય ને તો જ કરવાનો, કરવા જ નથી દેવું। ફૂટપેર ટુ ફૂટપેર કરે તો જ કરવા દેવાનો હે। શું કહો છો? અરે ડામર આખો ન થાય તો વચ્ચે ડામર પટ્ટી કરે અને સાઈડમાં બ્લોક નખાવી દે। આપણે રાજકોટમાં જે સિસ્ટમ છે એ સિસ્ટમ અહીંયા કરી દે। તમારે તો અહીંયા રહેણાંક વિસ્તાર છે ને, અહીંયા આટલી ખરાબ હાલતમાં રોડ છે, શું કહેશો? શું કે પણ હાજર નથી રહેતા એ કઈ, બીજું શું કઈ? અને આ ધૂળ ઉડે, એ વારી ધૂળ ઉડે ગળામાં ને નાકમાં, તો શરદી ને ઉધરાસ મટે જ નહીં કોઈ દી। એલર્જી છે મારે હાવ। તમે કોઈને રજૂઆત કરી છે?
કોઈને નથી કરી આમાં કોણ કોઈ ભેગા થાય તો કરે ને કોઈ નથી ભેગા થતા. શું લાગે તમને ચૂંટણી આવે છે તો મત માટેથી તમારો રોડ સરખો થઈ જશે? હું તો જો એમ જ કહું કે મારે મત દેવો જ નથી એટલી હું આમાં બીમાર પડું છું, સમજી લ્યો તમે. મેં જો આને કીધું આ દાદા મારા ઘરવાળા મેં કીધું મારે ચૂંટણી આવે કે ગમે મારે ને એને કાંઈ લેવા દેવા નથી, મારે મેં કીધું આ ધૂળ ઉડે ને એમાં હું કંટાળી ગઈ છું. દરરોજ કહું આ ઘર મૂકીને ક્યાંક વયું જવું જોઈએ. મેં કીધું પૂછ વારીને થાકી જાઓ, આવડી ઉંમરે એટલું વારવાનું કોઈને હોય જ નહીં. એક વખત વરાય કંઈ ઘડીએ વાયરે જ રાખવું એટલી ધૂળ ઉડે છે ને આ ખાડા જો ને. હું કહું આ ચોમાસું હૈસાના રોડ નહીં કરે તો આ બીજા માણસોની દયા આવે છે મને કે આ બિચારા પડશે કેટલા મોટરસાઇકલ વાળા. ખૂબ ખરાબ હાલતમાં રોડ છે અને કદાચ સરકારને આ રોડ દેખાતો નથી કે પછી શું હાલત છે ચોક્કસથી આપણે ન કહી શકાય, પરંતુ રજૂઆત માટે અહીંયા ઘણા બધા લોકો છે અને અહીંયા ખૂબ ખરાબ હાલત છે. તમે રોડના દ્રશ્યો જોઈ શકો છો. હું કુલદીપને કહીશ, રિક્વેસ્ટ કરું છું કે કુલદીપ પ્લીઝ તમે રોડની હાલત બતાવો જેથી કરીને લોકોને ખબર પડે કે રોડની હાલત કેટલી ભયંકર છે. અચ્છા, બહેનો અહીંયા રહેણાંક વિસ્તારમાં રહેતા હોય તો વધુ એમને પરેશાની થતી હોય છે. એક બેન છે, આપણે એમને પૂછીએ. માસી શું નામ તમારું? વર્ષાબેન રાખોલ. વર્ષાબેન, આટલો ખરાબ રોડ છે, બધા પુરુષોએ રજૂઆત કરી છે કે રોડ સારો બનવો જોઈએ. તમે જ્યારે અહીંયા રહેણાંક વિસ્તારમાં રહેતા હોય અને તમને ખબર હોય ઘરમાં કે કેટલી ધૂળ આવે છે, કેવા પ્રશ્ન સર્જાય છે? ધૂળ તો કોઈ હાજુ જ નથી રહેતું, બધે માંદા જ રહે છે નાના મોટા બતાય. આજનું નથી, આજ 15 વર્ષથી આ દિવાળી આવે તો આજ પોઝિશન અમારી હોય, આજની નથી. બેકારમાં બેકાર હોય ને તો ધોરાજી અને જમનાવર રોડ આ કોઈ નીકળતા હશે તો જોતા હશે ને કે આ રોડ કેવો છે. કોઈ હાજુ અમારા છોકરાનું કોઈ બાઈને તો બેહાતું નથી કોઈને. આ બેઠા હોય તો એને નાવા જવું પડે. જો અટાણ જાહે ને તો નાવા જાહે કોઈને. અને અટાણે જો બધાની જરૂર છે એટલે કહે હા થઈ જાહે, હા થઈ જાહે. આજ કેટલા વર્ષો 15 વર્ષ થઈ ગયા. આમનો અમારી પોઝિશન છે, કોઈ દી નથી. જમનાવર રોડ એક જ કેમ નથી થતો ભાઈ? હા, ડેલા બધા કપીને કેટલાક બિચારા કપ્યા ડેલા. તમને શું લાગે છે આ વખતે ચૂંટણીને લઈને કોણ આવશે? કોઈ નથી લેવાનું, આવવાનું જ નથી કોઈ. મત દેવા જાય તો અને એ આપણે નથી કહેતા કે અમારા મતથી જ છૂટાય એમ, પણ કામ કરો, કામ કરવાને. અને એને સરકાર દે છે, એને ક્યાં ખિસ્સામાંથી કાઢવા છે? કોઈને સરકાર દે છે, બધાને ખિસ્સા ભરવા છે. કાંઈક તો જુઓ, કાંઈક આ રહેવું હોય તો આ કોક જોવે તો ખરા ને કે આ રોડ કેવા છે. એ ધોરાજીમાં બીજી કઈ સુવિધાઓ છે પાયાની? નળની અને હા પાણી નથી. પાણી 8મે દી 7મે દી પાણી આપે છે, રાતે આપે, ટેમના પાણી આપે. કોને કેટલા ભરવાના હોય? હાલો આ બધા હોય એને 100% કર્યા હોય, બીજા ગરીબ લોકો હોય એ ક્યાં ભરવા જાય? કેટલું ભરીને ભરે? તબાકડી ભરવાનું. કેટલા દિવસે પાણી આવે? 8મે દી પાણી આવે. કોક દી 6 દી આવતું છે, હજી આજ નથી આવ્યું. અચ્છા, શું કહો છો માસી? આ રોડમાં શું કાંઈ અમારે કચરા જ ખાવાના, ધૂળના એલર્જી કેવી થાય? અને વારીને પોતા જ કરવાના. ભાજપની સરકાર આવો ફેલ છે. કયો શું કહો છો? આ ગુજરાતમાં ભાજપની સરકાર આ રોડ જમનાવર રોડ છે, પીડબ્લ્યુમાં આવે 30 ગામનો રોડ છે અને કેટલા વર્ષથી આ બિસ્માર છે. કોઈ આમાં સરકારી તંત્ર ધ્યાન જ નથી દેતું. તમને શું લાગે છે ચૂંટણી આવે છે? અત્યાર સુધી લલિતભાઈ ધારાસભ્ય હતા તે દી એમ જ હતું, કોંગ્રેસના જ ધારાસભ્ય છે. હા ભાઈ લાખાણીભાઈ એમ કહે છે ભાજપના આવા છે તો કોંગ્રેસમાં લલિતભાઈ શું કરી દીધું? લલિતભાઈ 4 વાર નીકળે છે અહીંયા. તું એવી કઈ વાત કરતો નહીં ભાઈ. પણ લલિતભાઈ કરે એને રોડ બનાવી દીધો તો રોડ તૂટી ગયો. ભ્રષ્ટાચાર ગુજરાત સરકારનો હતો. ગુજરાત સરકારમાંથી ગ્રાન્ટમાં રોડ બનાવ્યો હતો. જયંતિભાઈ રાખોલિયા એમ કહે કે લલિતભાઈ ધારાસભ્ય હતા ત્યારે રોડ બન્યો હતો, પણ રોડ તો ત્યારે નવો બની ગયો હતો. પણ સરકારની ભ્રષ્ટાચારી નીતિ એટલી હતી એટલે રોડ તૂટી ગયો. અત્યારે નવો રોડ બનાવવાનો છે. રજૂઆત સાંસદ હતા રમેશભાઈ ધડુક, ત્યારે આ લોકોએ કેટલી વખત રજૂઆત કરી. રમેશભાઈ આશ્વાસન આપ્યું હતું કે સિમેન્ટ રોડ અમે 20 દિવસમાં બનાવી દેવું. ત્યારે તો આ લોકોએ રજૂઆત નહોતી કરી. આમાં રમેશભાઈની જ ભૂલ છે. લલિતભાઈ ધારાસભ્ય હતા ને તેથી એને એમ કીધું તું હું રોડ બનાવી દઈશ, હજી બનાવી નથી દીધો. શું કહો છો? ગૌશાળામાં મીટિંગ બોલાવી હતી
ત્યારે રમેશભાઈ એમ કીધું કે 8મે દિવસે રોડ ચાલુ કરાવી દઉં, સમજી લો. તો હજી એના 8 દિવસ પૂરા નથી થયા, એની ટ્રમ આખી પૂરી થઈ ગઈ, તો 8 દિવસ એના પૂરા નથી થયા હજી. તો આ લોકો કોઈ માણસો નથી રહેતા અહીંયા. આ PWમાં આવે છે, નગરપાલિકામાં હોત ને તો 3 વખત કરવો તો 3 વખત થઈ જાય, સમજી લો તમે. આ PWમાં આવે, શેમાં આવે? તો હું રોડે રહું છું એટલે તો કહું છું. બરોબર છે ના, દરેક લોકોની સમસ્યા હોય તમને પૂરેપૂરી રજૂઆત કરવાનો અધિકાર છે. એમને કે છે એ બાયલું કંઈ કરે છે. તમે આ રોડેથી દીમાં થાય 4 વાર નીકળો છો. અરે ભલે લે સરકારમાં આવે પણ તમારે રજૂ કરવા એમ નહીં. તમે આ રોડે રહ્યો છો તો તમારે રજૂઆત. શું કહો છો? સભાની ચૂંટણી છે તાણે, એની ચૂંટણી છે ને સરકાર કઈ સુધરાની ચૂંટણી નથી. તો તમને શું લાગે છે આમાં કોનો વાંક છે? રાજ્ય સરકારનો વાંક છે, કારણ કે રોડ PW હોય ને રાજ્ય સરકારની ગ્રાન્ટથી વપરાય તેઓ ત્યારે નગરપાલિકાનું એટલું બજેટ જ ન હોય કે આ રોડ બનાવી શકે. શું માનવું છે તમારું આ રોડને લઈને જ્યારે આટલા બધા લોકો છે તે રજૂઆત કરે છે? આ જે રોડ છે એ PWDમાં આવે, એ કોઈ નગરપાલિકામાં આવે નહીં. એ જે કાંઈ જવાબદારી છે રાજ્ય સરકારની છે. તમે તમારા ધારાસભ્યને રજૂઆત કરી છે કે આ પ્રકારનો રોડ છે? ધારાસભ્યને બધી ખબર જ છે, અનેક વાર રજૂઆત કરેલી જ છે, પણ એ કોઈ ધ્યાન દેતા નથી. સાંસદ સભ્યને ખબર છે, સાંસદ સભ્યને ખબર છે, ધારાસભ્યને ખબર છે ને અહીંયા થોડી જ વારમાં બસ આટલું બધું લોકો એકઠા થઈ ગયા છે એટલે બધા એમ કે છે કે બધા બધું જાણે છે, બસ કોઈને કામ નથી કરવા અને એના પરિણામે જ આટલો ભયંકર રોડ છે. રોડ ઉપર એટલી ડસ્ટ ઉડે છે અને લોકોએ આવું સહન કરવાનો વારો આવ્યો છે. અહીંયા પાછળ હજુ ઘણા બધા લોકો છે, આપણે પૂછીએ કેમ કે મહિલાઓને ખાસ કરીને ખબર હોય જ્યારે રહેણાંક વિસ્તાર અહીંયા હોય, મહિલાઓ અહીંયા રહેતી હોય, પોતાનું ઘર અહીંયા હોય અને ઘરમાં જ્યારે ધૂળ આવતી હોય ત્યારે આપણે પૂછીએ. બોલો. અમારે કાંઈ બોલવું જ નથી, આમાં શું બોલે? કેવી મુશ્કેલીઓનો તમને સામનો કરવો? મુશ્કેલી તો જોવો જ છે ને, ક્યાંય રોડ રસ્તા ધોરાજી હારા છે તો એમને આમાં બોલા જેવું કાંઈ રહેવા દીધું. તું આમાં રહેવું કેમ બધાને? ખાલી બધાને ખિસ્સા જ ભરવા, ખિસ્સા ભરાતા જ નથી રાજકારણીના કોઈ દી. નથી પાણીની કાંઈ સગવડ, નથી રોડ રસ્તાની કાંઈ સગવડ. કેટલા દિવસે પાણી આવે છે? પાણી આવે 6 દિવસે. એ હવે કદડા જેવું ના મોઢામાં કેમ નાખવું? એવું ગટરના પાણી ગટરનું બગડી જાય થોડાક દી થતા. ફિલ્ટર હારા નથી રહેતા. બધી વસ્તુઓને લઈને તમે ધારાસભ્યને રજૂઆત કરી છે? હું ધારાસભ્યને રજૂઆત કરે? ધારાસભ્ય આંતરીના છે. હા, એ અહીંયા જ રહેશે. એ કઈ આંધ્રા છે? એને અમારે આવે મેં નહીં પાણી આવે 6 દિવસે આવે. આવડા ગામડામાં જોઈ આવો એકત્ર પાણી દેશ અને ગામડાના રોડ જોઈ આવો, બ્લોક આમ ઠેઠ સુધી બ્લોક નાખેલા. ઘણી બધી સમસ્યા છે. અહીંયા અનેક લોકો એકઠા થઈ ગયા છે. તમે દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા લોકો એકઠા થઈ ગયા છે અને આ જે પ્રશ્ન છે એ રેગ્યુલર લોકોને જે ભોગવવાની વારી આવે છે એ પ્રશ્ન છે. શું કહેશો રોડને લઈને? રોડને લઈને શું કે આ રોડ જો અટાણે આ ચૂંટણી છે એટલે બધું કરે છે, પછી કોઈ હમું કાંઈ જોતું નથી. હમું એ જોવે ચૂંટણી છે એટલે કરે, પાણી નો દે, મતલબ હોય ત્યાં નહીં મત દેવાઈ જાય એટલે પૂરું. હવ ની ઘીરે હવ બધાને તો હાથથી પાણી દે. હાસવવાનું પાણી એટલી સગવડ હોય, કોકને હોય પૂગતા વાળા હોય, ન પૂગતા હોય એને શું કરે કે જોઈ એને ટેન્કર મગાવવાની તેવડ ન હોય, એ શેમાં ભરે પાણી? આ પછી હવે બધા મતલબિયા છે. મતલબિયા છે, સ્વાર્થીલા છે, આવા અનેક શબ્દો મેં સાંભળ્યા અહીંયા ધોરાજીમાંથી. ખરેખર ખાસ એની તકલીફ થઈ જાય એટલો ભયંકર રોડ છે ને લોકો એમ કહે છે કે સરકારને કામ જ નથી કરવું. કોઈ પણ સરકાર આવે શું ફેર પડે છે? બધાને પોતાના ખિસ્સાઓ ભરવા છે. તેવા લોકો સરકાર પર આક્ષેપો લગાવી રહ્યા છે. હજુ એક ભાઈ છે, આપણે એમને પૂછીએ શું કહેશો આ રોડને લઈને? મેડમ બધા નીકળી ગયેલા છે, બધાને ખબર જ છે, છતાં એનો નિર્ણય લીધો નથી. આપણે ટીવી માધ્યમથી આપણે રોડ પર બેનર જોયા હતા, મેં પણ જોયેલા છે, બેનર મારેલા હતા, છતાં એનો કોઈ ઉકેલ આવ્યો નથી. ખાલી 50 મીટર છે અંતર. રોજ પાણી છાંટે છે તો પાણીનો ખર્ચો કરવા કરતાં રોડનો ખર્ચો કરે તો શું ફેર પડે? બરાબર. આજે રોજ પાણી છાંટીએ છે ટ્રેક્ટરથી, 2 સમયે 2 ટાઈમ પાણી છાંટ. આજ રવિવાર છે એટલે નથી આવ્યા તો એના માટે શું ફેર પડે? આજે રોડ બનાવી નાખ્યો તો પબ્લિકને કેટલું સારું રહે. બરોબર છે. પાણી છાંટવું એ સરકારને કોઈ સમસ્યાનો ઉકેલ નથી. એના માટે તમારે રોડ બનાવવો પડે અને રોડ બનાવવો પડશે કેમ કે આટલી ખરાબ હાલતમાં રોડ છે ને આ મેઇન રોડ છે, આ કોઈ ગામડાનો રોડ નથી. આ મેઇન રોડ છે. લોકો એવું કહે છે કે આ 30 ગામને જોડતો રોડ છે. મેં કીધું અમારા પાસે મોબાઈલ ન હોય, મોબાઈલમાં ઉતારી તો આજ બે ભાઈ પડ્યા બિચારા અહીંયા
એક બેન જતા હતા છોકરાને લઈને તોય પડ્યા. તો અમારી પાસે મોબાઈલ નહીં, નકર અમે સીધા ઉતારી લઈએ એમાં તો ખબર ખ્યાલ આવે. વાતેથી કોઈને ખ્યાલ નથી આવતો. આ કેટલા પડે છે અહીંયા ઈ અહીંથી ત્યાંથી કેટલા પડતા હશે જોઈજી ને આપણે અહીં બેઠા બેઠા. શું કહો છો કાકા? અહીંથી રોડ ઉપર નીકળે માણસો પડી જાય, ઠેલિયું પાકીટ બધું મોબાઈલ શીખે પડી જાય છે, તોય કોઈને ખબર જ નથી પડતી. હું એક વખત નીકળે તો ખબર પડે. આમાં હું ત્યાં કોક નીકળે તો દવાખાને જવામાં રસ્તા વચ્ચે મરી જાય એમ છે. શું કહો છો? શું કહો છો માસી? ફોર વ્હીલમાં ફરે છે એને શું ભય છે? આ બિચારા ગામડેથી આવતા હોય એને બધાને આમ જતા હોય એને જોવું તો બધાય પડે છે. કાયમી અમે જોઈશી પડે છે. અહીંયા નીકળે છે ને પડે છે. તો ધારાસભ્યની ગાડી નથી આવતી અહીંયા, બધા નીકળે ફોર વ્હીલ લઈ લઈને. જોતા ન હોય કે આ કેવા રોડ છે એ. આમ કેમ બધાય થઈ ગયા છે? અહીંયા કેમ નથી થતો? જમનાવર રોડ જ કેમ નથી થતો? ચોક્કસથી અમે BS9ના માધ્યમ થકી દરેક ગામમાં જાય છે, છેવાડાના માનવી સુધી જાય છે. આમ તો જોઈએ તો ધોરાજી શહેર એ કોઈ છેવાડાનું ગામ નથી, એ કોઈ એવો પછાત વિસ્તાર નથી, એવો કોઈ છેવાડાનું ગામ નથી કે ત્યાં કામ ન થઈ શકે. છતાં પણ એવું શહેર છે ધોરાજી કે જ્યાં ઘણા બધા કામ નથી થયા, જ્યાં 8-8 દિવસે પાણી આવે છે અને જ્યાં રોડની હાલત આવી બિસ્માર છે. આવા જ અનેક ગામડાની અમે તમને મુલાકાત કરાવીશું અને માહિતગાર કરાવીશું કે લોકો કેવી પરિસ્થિતિમાંથી ગુજરતા હોય છે. BS9 સાથે એન્કર છાયા ચૌહાણ, નમસ્કાર.